સુરતના યોગીચોક વિસ્તારમાં 15 દિવસથી દૂષિત પીવાનું પાણી આવી રહ્યું હોય, જેને લઈ કોંગ્રેસ નેતાઓએ સ્થળે પહોંચી અસરગ્રસ્તોની મુલાકાત લીધી હતી. સુરતના યોગીચોક વિસ્તારમાં સાવલિયા સર્કલ પાસે છેલ્લા 15 દિવસથી દૂષિત પીવાનું પાણી આવી રહ્યું હોય, જેના કારણે આ વિસ્તારમાં લોકોનું આરોગ્ય જોખમાયું હોય અને ઝાડા ઉલટીના કેસો થઈ રહ્યા છે. ત્યારે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરવામાં આવતા લોકો દ્વારા વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા ડોક્ટર તુષારભાઈ ચૌધરીને ટેલિફોનિક ફરિયાદ કરાતા ડોક્ટર તુષારભાઈ ચૌધરી, પૂર્વ કોર્પોરેટર દિનેશભાઈ સાવલિયા, રાજુભાઈ ભાલાળા સહિતના આગેવાનોએ સાથે અસરગ્રસ્તોની રૂબરૂ મુલાકાત કરી હતી અને પરિસ્થિતિ અંગે જાણકારી મેળવી તાત્કાલિક આ વિસ્તારમાં શુદ્ધ પીવાનું પાણી આપવામાં આવે અને લોકોના આરોગ્યની પણ તપાસ કરવામાં આવે એ મુજબ કાર્યવાહી કરવા કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી. શહેરના યોગી ચોક અને સાવલિયા સર્કલ વિસ્તારમાં છેલ્લા 15-20 દિવસથી પીવાના પાણીની જગ્યાએ દૂષિત પાણી મહાનગરપાલિકા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. બહેનોએ અમને પાણી પણ સંગ્રહ કરેલું હતું, બતાવ્યું. એકદમ ડહોળું પાણી, એનું કલર પણ કાળો હતો અને સખત દુર્ગંધ મારતું પાણી આવે છે, જેના કારણે ઝાડા ઉલટીના કેસો વધી ગયા છે. ઘણા બધા લોકોએ તો હોસ્પિટલમાં સારવાર લેવા જવું પડ્યું છે અને આટલા દિવસથી આ દૂષિત પાણી આવી રહ્યું છે, પણ હજી સુધી મહાનગરપાલિકા દ્વારા એનું કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. અને સાથે સાથે આ તો મત વિસ્તાર પણ આરોગ્ય મંત્રીશ્રીનો મત વિસ્તાર કહેવાય અને આરોગ્ય મંત્રીશ્રીના મત વિસ્તારમાં જો આ પરિસ્થિતિ સ્થાનિક રહેવાસીની હોય તો સમગ્ર મહાનગરપાલિકામાં શું પરિસ્થિતિ હશે. અને મને ભય છે કે ઇન્દોર જેવું આ વિસ્તારમાં ના થાય અને જે પ્રકારે ઇન્દોરમાં લગભગ 25થી 30 લોકોના મૃત્યુ આ દૂષિત પાણી પીવાના કારણે થયા હતા, એવી ઘટના ના બને એના માટે હું કમિશનરશ્રી અને આરોગ્ય વિભાગ મહાનગરપાલિકાને વિનંતી કરું છું કે તાકીદે પગલાં ભરીને આ દૂષિત પાણી આવતું બંધ કરે અને લોકોની આરોગ્યમાં સુખાકારી વધે એવા પગલાં લે એવી મારા તરફથી પણ વિનંતી છે. અને આવનારા દિવસોમાં જ્યારે વિધાનસભા સત્ર પણ શરૂ થઈ રહ્યું હોય ત્યારે આ પ્રશ્ન અમે વિધાનસભામાં પણ લઈને જઈશું અને મહાનગરપાલિકા પાસે એનો જવાબ પણ અમે માગીશું.